નાસીનગર કથિત નકલી ડિમોલેશન મામલે સુરત મહાનગરપાલિકા કમિશનર દ્વારા 6 સભ્યોની વિશેષ તપાસ કમિટીની રચના કરવામાં આવી છે। આ કમિટી સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરીને પોતાનો અહેવાલ પાલિકા કમિશનરને સોંપશે। નાસીનગર વિસ્તારમાં 100 થી વધુ કાચા પાકા મકાનોના કથિત નકલી ડિમોલેશન મામલે વિવાદ સર્જાયા બાદ પાલિકા તંત્ર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। તપાસ કમિટીમાં 2 ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, 1 એડિશનલ સિટી ઇજનેર, 2 કાર્યપાલક ઇજનેર અને 1 ડેપ્યુટી ઇજનેરની નિમણૂક કરવામાં આવી છે। તપાસ કમિટીના સભ્યોમાં મિની ગજ્જર ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, MM ડોક્ટર MD ચાવડા, KL વસાવા, RD ગાંજાવાલા અને મોહનસિંહ કાગઝીનો સમાવેશ થાય છે। પાલિકા કમિશનરે કમિટીને સમગ્ર ઘટનાની સંપૂર્ણ તપાસ કરી વિગતવાર અહેવાલ રજૂ કરવામાં આદેશ આપ્યો છે। કમિટીના રિપોર્ટના આધારે જો કોઈ અધિકારી કે કર્મચારીની બેદરકારી અથવા સંડોવણી સામે આવશે તો તેમની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। હાલ સમગ્ર મામલે શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે અને હવે સૌની નજર સુરત મહાનગરપાલિકા દ્વારા સેન્ટ્રલ ઝોન વિસ્તારના ડિમોલેશન અન્વયે 6 અધિકારીશ્રીઓની એક કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે। જે કમિટી દ્વારા તબક્કાવાર વિવિધ પાસાઓની ચકાસણી કરી અને એક અહેવાલ તૈયાર કરી આગળની નિયમ અનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે। તપાસ કમિટીના અહેવાલ પર ટકેલી છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।